નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા 12 નવેમ્બર 2025 સુધીની મોટી આગાહી કરવામાં આવી છે। તો આ તારીખો દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જાણીશું। તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે કમોસમી વરસાદે વિદાય લીધી છે અને હવે ધીમે ધીમે શિયાળો જામશે, ત્યારે ખાસ કરીને આવતા અઠવાડિયે ઠંડીનો પ્રથમ રાઉન્ડ જોવા મળશે, તેમજ આવતા રવિવારથી ઠંડીનો ચમકારાની અસર જોવા મળશે અને આગાહી સમય દરમિયાન 3 થી 5 ડિગ્રીનો ઘટાડો થશે। તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મહત્તમ તાપમાન નોર્મલથી ઓછું રહ્યું છે। જો કે છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત તેમજ કચ્છના ભાગોમાં ખાસ કરીને તાપમાન નોર્મલથી વધુ રહ્યું છે, જે 1 થી 3 ડિગ્રી જેટલું નોર્મલથી વધુ જોવા મળ્યું છે। તો મિત્રો, 5 નવેમ્બરથી લઘુત્તમ તાપમાન નોર્મલથી વધુ રહ્યું છે, જે આવતા દિવસોમાં હવે અપેક્ષિત ઘટાડા તરફ રહેવાની શક્યતાઓ પણ દર્શાવે છે। ત્યારે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે 12 નવેમ્બર 2025 સુધીની આગાહી કરતા અશોકભાઈ પટેલ જણાવે છે કે 8 નવેમ્બર સુધી લઘુત્તમ તાપમાનમાં આશરે 2 થી 3 ડિગ્રીનો ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતાઓ છે, જેના કારણે તાપમાન નોર્મલની નજીક આવી જશે અને ત્યારબાદ 9 થી 12 નવેમ્બર દરમિયાન તાપમાન છે તે વધુ 2 થી 3 ડિગ્રી ઘટશે, જેના કારણે જે લઘુત્તમ તાપમાન છે તે નોર્મલથી વધુ નીચું જશે। તો કુલ મળી લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના છે અને મોટા ભાગના સ્થળોએ લઘુત્તમ તાપમાન 15 થી 18 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતાઓ છે। પવનની દિશા સમયાંતરે બદલાતી રહેશે। 7 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। કેટલાક દિવસોમાં છૂટાછવાયા વાદળો જોવા મળશે। જોકે હવામાન મોટા ભાગે શુષ્ક અને ચોખ્ખું રહેવાની ધારણા છે। આવતા સપ્તાહ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં સવારમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થાય તેવી વાત કરી છે। એટલે કે આવતા અઠવાડિયે ઠંડીનો પ્રથમ રાઉન્ડ આવે તેવી વાત અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે।